ભારતીય જનતા પાર્ટીના કલોલ તાલુકાના ઓબીસીના મંત્રી શ્રી અરવિંદજી ઠાકોર આપણી સાથે છે. તો અરવિંદજીને આપણે સીધો પ્રશ્ન કરીશું. તો અરવિંદજી, બીજો પ્રશ્ન કે ઈસણ ગામના વિકાસ માટે તમારું શું યોગદાન છે? વિકાસમાં તો અમે વાત એવી કરીએ છીએ કે જ્યારે 2017ની સાલથી હું સતત સેવા કાર્ય પ્રવૃત્તિઓમાં જોડાયેલો છું. અહીંયા અત્યારે આરોગ્ય મંદિર બન્યું છે, તેમાં પણ બહારથી દાન લાવીને સારી ભૌતિક સુવિધા ઊભી કરવી. મારી ગામની પ્રાથમિક શાળામાં હાલ સ્કૂલનું એટલું ભૌતિક સુવિધાથી સજ્જ કરેલું છે. તમે પણ એકવાર ત્યાં આવીને મુલાકાત લેજો કે બાળકો અત્યારે અમારી સ્કૂલ એક પ્રાથમિક શાળા નહીં પણ પ્રાઇવેટ સ્કૂલ જેવી સ્કૂલ લાગે છે. બસ સ્ટેન્ડે જોઈએ તો રામદેવપીર મંદિરે પણ એક વાડીનું મસ્ત દાતા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે અને ગામમાં ઘણી જગ્યાએ બોકડા પછી ઘણી જગ્યાએ સુવિધાઓ પણ ઊભી કરેલી છે. અને ખાસ તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અમે અનાજની કીટ પણ રાશન કીટ આપતા હોઈએ છીએ અને ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓને પણ એમને કીટ આપી, ટીબી વાળા પેશન્ટોને પણ અમે કીટ આપી અને સીએચસી કેન્દ્રમાં ઘણી યોગદાન અમે આપ્યું છે.